વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આઠે આઠ વિભક્તિઓના ઉદાહરણો લખ્યા છે, જેને આપણે એક પછી એક જોઈશું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે વિભક્તિને ઓળખીએ. પ્રથમ વાક્ય લખ્યું છે, અમે બધા ખૂબ હળી મળીને રહેતા. અમે બધા ખૂબ હળી મળીને રહેતા. તો અહીંયા અમે એટલે અહીંયા એ પ્રત્યય છે. બીજું છે, કિન્નરીએ કેરી ખાધી. તો અહીંયા પણ એ પ્રત્યય છે. તો આપણે જ્યારે વિભક્તિઓના પ્રકારો જોયા ત્યારે એમાં વાત કરી હતી કે જે વાક્યની અંદર કર્તા પ્રથમ હોય, એ પ્રત્યય હોય અથવા ન પણ હોય તો એ પ્રથમા વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિનું વાક્ય હોય છે. તો અહીંયા બંને વાક્યની અંદર કર્તા છે એ પ્રથમ છે, બંનેમાં એ પ્રત્યય લાગેલો છે, માટે આ બંને છે તે કર્તા વિભક્તિ છે એટલે પ્રથમ. આ બંને પદ છે એ કર્તા વિભક્તિ એટલે કે પ્રથમા વિભક્તિના પદો છે, કારણ કે બંનેમાં બે વાક્યની અંદર પ્રથમ કર્તા આવેલા છે અને બંનેને એ પ્રત્યય લાગેલો છે. ત્રીજું વાક્ય લખ્યું છે, એ રુદ્રકુંડને પણ જોયો. એ રુદ્રકુંડને પણ જોયો. અને ચોથું વાક્ય લખ્યું છે, કેળવણી તો દુર્ગુણને કાઢનારી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે બંને ઉદાહરણોની અંદર ને પ્રત્યય લાગેલો છે, રુદ્રકુંડને અને દુર્ગુણને. તો આ અને બીજી વિભક્તિની અંદર આપણે વાત કરી હતી કે માત્ર અને માત્ર એમાં ને પ્રત્યય જ આવશે, અને જ્યારે આપણે કર્તાને ઉદ્દેશી અને પ્રશ્ન કરશું ત્યારે આપણે તરત જ એનું કર્મ મળશે. તો અહીંયા કર્મ દુર્ગુણ છે અને રુદ્રકુંડ છે, તો એ આપણને તરત અહીંયા મળે છે અને બંનેની અંદર ને પ્રત્યય આવેલો છે. તો આ બંને વાક્યો દ્વિતીય વિભક્તિ છે એટલે કે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિના બંને વાક્યો છે, ત્રીજું અને ચોથું. પછી પાંચમું વાક્ય લખ્યું છે, કુંપળોથી આખું વન પલપલી રહ્યું. કુંપળોથી આખું વન પલપલી રહ્યું. અને છઠ્ઠું વાક્ય લખ્યું છે, જ્ઞાન બળથી આપણે બીજા પ્રાણીઓ કરતા ચડિયાતા છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેની અંદર થી પ્રત્યય લાગેલો છે. તો ચતુર્થી વિભક્તિ ત્રીજી વિભક્તિ જેને આપણે એ થી વડે થકી દ્વારા આવા જે પ્રત્યયો ધામયોગી લાગેલા હોય ત્યારે આપણે સમજશું કે ત્રીજી વિભક્તિ છે. તો અહીંયા આ બંને વાક્યો છે કે તૃતીય વિભક્તિ છે એટલે કે કરણ વિભક્તિ, જેમાં સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી સાતમું વાક્ય લખ્યું છે, ગુરુજીએ તેને જ્ઞાન આપ્યું. ગુરુજીએ તેને જ્ઞાન આપ્યું. અને આઠમું વાક્ય છે, પિતાએ પુત્રને સંસ્કારો આપ્યા. તો આપણે વાત કરી હતી કે ચોથી વિભક્તિ છે જેને આપણે સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખીએ છીએ, જેમાં હંમેશા કંઈક ને કંઈક આપવાની વાત છે. કર્તા પોતાની ક્રિયા દ્વારા સામે આપે છે અને એમને પણ કંઈક મળવાની આશા છે, આકાંક્ષા છે. તો અને આપ્યું, આપ્યા, તો આવા જે શબ્દો છે એ હંમેશા વાક્યને અંતે આવતા હોય એ સંપ્રદાન વિભક્તિની નિશાની છે. તો અહીંયા તો લખ્યું છે, ગુરુજીએ તેને જ્ઞાન આપ્યું. તો ગુરુજીએ પોતાના શિષ્યને જ્ઞાન આપ્યું, કર્તાએ પોતાની ક્રિયા કરી, પણ એને મળવાની આશા શું? તો એને બીજું કાંઈ નહીં કે જો મારો શિષ્ય સારો એવો જ્ઞાની બનશે તો મારું પણ નામ છે રોશન થશે, મારી પણ કીર્તિ વધશે, ખ્યાતિ વધશે.
એમ પિતાએ એ પુત્રને સંસ્કારો આપ્યા. તો એમાં પણ પિતાનો આશય છે કે જો પુત્ર સારો સંસ્કારી બનશે તો આપણું નામ વધશે, એટલે કે ખ્યાતિ મળશે, આપણને પ્રશંસા મળશે. તો 7મું અને 8મું વાક્ય છે એ ચતુર્થી વિભક્તિ છે, એટલે સંપ્રદાન. ત્યાર પછી 9મું વાક્ય લખ્યું છે, દાદા ઘરમાંથી નીકળી ઓટલે બેઠા. દાદા ઘરમાંથી નીકળી ઓટલે બેઠા. અને 10મું વાક્ય લખ્યું છે, માળામાંથી બચ્ચું નીચે પડ્યું. તો આપણે 5મી વિભક્તિ અંદર જોયું હતું કે 5મી વિભક્તિ એટલે અપાદાન અને અપાદાન એટલે છૂટું પડવું તે. તો એમાં માંથી, પરથી, ઉપરથી, નીચે આ બધાના નામ યોગી છે. તો અહીંયા જો પેલું વાક્ય આપણે શું બતાવે છે કે દાદા ઘરમાંથી નીકળી ઓટલે બેઠા. તો પહેલા તો દાદા ઘરમાં હતા જ, પણ પછી ઘરમાંથી છૂટા પડ્યા અને ઓટલે ગયા. ઘરમાંથી છૂટા પડી અને ઓટલે બેઠા એટલે 5મી વિભક્તિ અપાદાન વિભક્તિનું વાક્ય છે. એમ 10મું છે, માળામાંથી બચ્ચું નીચે પડ્યું. પેલા માળામાં જ હતું, પણ કોઈ કારણસર પવન આવ્યો કે જે કંઈ બન્યું હોય પણ એમાંથી પોતે નીચે પડી ગયો એટલે માળામાંથી વિખૂટું થયું. તો માટે 9મું અને 10મું આ બંને વાક્યો છે એ 5મી વિભક્તિ છે, એટલે કે અપાદાન, જેમાં છૂટા પડવાની વાત છે. પછી 11મું આપ્યું છે, તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતા. તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતા. 12મું વાક્ય આપ્યું છે, બહેનોની ભજન મંડળી આવી ગઈ. ત્યાં કેળનું અને બહેનોની ભજન મંડળી આવી ગઈ. આપણે ષષ્ઠી વિભક્તિની અંદર વાત કરી હતી કે આ એક જ વિભક્તિ એવી છે કે જેના પ્રત્યયોમાં ની, નું, ના, નો કે ના આવા પ્રત્યયો લાગે છે. 8માંથી બીજી એક પણ વિભક્તિની અંદર આવા પ્રત્યયો આવતા નથી. માત્ર ને માત્ર નું, ના, ની, નો એ પ્રત્યયો છે એ ષષ્ઠી વિભક્તિમાં જ આવે છે. તો અહીંયા જો કેળનું અને અહીંયા બહેનો ની, તો નું, ની પ્રત્યયો આવેલા છે, માટે આ ષષ્ઠી વિભક્તિ છે. મિત્રો આપણે અહીંયા અબ્દુલ કલામ વિશે પાઠ ભણી ગયા છીએ. એમાં તમને ખ્યાલ હશે કે જ્યારે પોતે એક એમના શિક્ષક જે બ્રાહ્મણ હતા અને એમણે કલામને પોતાના ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું, ત્યારે પહેલાં તો કલામને સંકોચ થયો કે હું એક મુસ્લિમ છું અને આ એક પવિત્ર બ્રાહ્મણ. પણ એમના જે ગુરુજી હતા એણે કીધું કે તારે મારા ઘેર જમવા આવવાનું છે. અને ત્યારે એમના સુબ્રમણ્યમ એના ગુરુ હતા ને, એના પત્નીને થોડોક સંકોચ થયો. એણે કીધું કે આપણે તો પવિત્ર બ્રાહ્મણ છીએ, આપણું વૈદિક રસોડું હોય અને એમાં એક મુસલમાનનો છોકરો આવીને બેસે જમે તો આપણું રસોડું અપવિત્ર થાય, માટે હું પીરસીશ નહીં. તો કે કાંઈ વાંધો, તમે ન પીરસો તો કાંઈ નહીં, હું પીરસી દઈશ. અને ત્યાર પછી એની સામે કેળનું પાંદડું મૂકતા અને એમાં કલામ જમતા. એમાંથી આ વાક્ય આપેલું છે કે તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતા. તો નું પ્રત્યય લાગેલો છે અને બહેનોની ભજન મંડળી આવી ગઈ. તો અહીંયા ની પ્રત્યય લાગેલો છે. તો આ ષષ્ઠી વિભક્તિના વાક્યો છે. ષષ્ઠી વિભક્તિ. પછી 13મું વાક્ય આપ્યું છે, રાખજો વચનોમાં વિશ્વાસ. અહીંયા અલ્પવિરામની નિશાની આપેલી છે. રાખજો વચનોમાં વિશ્વાસ. ગંગાબાઈ પોતાના શિષ્યા પાનબાઈને કહે છે. 14મું વાક્ય છે, શેરીમાં પહેરેલા ફટાકડા ફૂટ્યા. જો અહીંયા સપ્તમી વિભક્તિની અંદર અંદર, બહાર, ઉપર, નીચે આવા નામ યોગી લાગેલા હોય છે. તો પહેરેલા ફટાકડા ફૂટ્યા શેરીમાં. રાખજો વચનોમાં વિશ્વાસ. અહીંયા સપ્તમી વિભક્તિ છે, જેમાં માં,
પર, ઉપર, અંદર, બહાર, નીચે આવા શબ્દોનો પ્રયોગ થયો છે. માટે 13મું અને 14મું વાક્ય છે એ સપ્તમી વિભક્તિ છે. ત્યાર પછી 15મું આપ્યું છે સુણ ચક્ષુ, હું પાંગળું, તું મારું વાહન. અને 8મું આપ્યું છે હે 16મું વાક્ય છે હે પ્રભુ અમારું રક્ષણ કરજો. તો અહીંયા આપણે 8મી વિભક્તિની અંદર જોયું હતું કે 8મી વિભક્તિની અંદર જે વાક્ય આપેલું હોય એમાં વિભક્તિના કોઈ પ્રત્યયો હોતા નથી, માત્ર ને માત્ર કર્તા વિભક્તિની જેમ જ હોય છે. પણ એમાં સંબોધન હોય અને સંબોધન હંમેશા પ્રથમ હોય છે. કાં તો સંબોધન હોય અને સંબોધનની આગળ અલ્પવિરામ હોય અને કાં ઉદ્ગારની નિશાની હોય, ત્યારે આપણે સમજવાનું કે એ અષ્ટમી વિભક્તિ છે, સંબોધન વિભક્તિ છે. અહીંયા સુણ ચક્ષુ તો આંખને કહે છે, આંખને સંબોધન કર્યું છે. કોણે? મને. આપણું મન છે ને એ એમ કે છે આંખને, હે આંખ તું સાંભળ, હું તો પાંગળું છું, મારે આંખ જ નથી, મારું વાહન તો તું છે. એટલે આપણે જે 10માં આવે છે ને એમાં આંખ અને મન એ બંનેનો વિવાદ છે, એમાંથી આ વાક્ય આપ્યું છે કે સુણ ચક્ષુ, હું પાંગળું, તું મારું વાહન. અને છેલ્લું વાક્ય આપ્યું હે પ્રભુ, ઈશ્વરને પ્રાર્થના કરી છે, સંબોધન કર્યું છે અને ઉદ્ગાર ચિહ્ન છે, અમારું રક્ષણ કરજો. માટે આ 15મું અને 16મું એ અષ્ટમી વિભક્તિ છે, એટલે કે સંબોધન. તો આ રીતે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર 8 વિભક્તિનો પરિચય લીધો અને 8 વિભક્તિના ફરીથી ઉદાહરણો લખી અને આપણે જોયું કે વિભક્તિ ઓળખવામાં આપણને કઈ રીતે સરળતા પડે અને કઈ રીતે આપણે વિભક્તિને ઓળખી શકીએ. તો આજે આપણે અહીંયા વિભક્તિનો ટોપિક છે એ પૂરો કરીએ છીએ.